ગુજરાતમાં એક દિવસે બાર એસોસિએશનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું ત્યારે મોરબીમાં બાર એસોસિએશનની રસાકરી ભરી ચૂંટણીમાં હોદ્દેદારોને ચૂંટી કાઢવા માટે મતદારો દ્વારા ભારે ઉત્સાહભેર મતદાન કરવામાં આવ્યું, જેમાં ચૂંટણીમાં પ્રમુખ પદે દિલીપભાઈ અગેચણિયાની 14મી વખત ઐતિહાસિક જીત અને ઉપપ્રમુખ પદે પ્રકાશભાઈ વ્યાસ, સેક્રેટરી વિજય સેરસિયાનો ભવ્ય વિજય થયો છે। મોરબી બાર એસોસિએશનના હોદ્દેદારોની મુદત પૂરી થતાં ચૂંટણી જાહેર કરવામાં આવી છે, તો મોરબી બાર એસોસિએશનના પ્રમુખ પદ માટે 4 ઉમેદવારો મેદાનમાં ઝંપલાવ્યું છે, જેમાં દિલીપભાઈ અગેચણિયા, જીતુભાઈ જાડેજાને, પ્રાણલાલ માનસેતનાને અને દેવજીભાઈ પરમારના 4 પ્રમુખ પદના ઉમેદવારોની દિલીપ અગેચણિયાને બાજી મારી હતી। ત્યારે ઉપપ્રમુખ પદે પ્રકાશભાઈ વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી પદે ઉદયસિંહ જાડેજા અને સેક્રેટરી પદે વિજયભાઈ સેરસિયા તેમજ કારોબારી સભ્ય તરીકે કરમશીભાઈ પરમાર ભવ્ય વિજય થતાં તમામનું ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું। આજરોજ મોરબી જિલ્લા વકીલ મંડળની ચૂંટણી હતી અને બહુ જ રસાકસી ભરી ચૂંટણી રહી। તેમાં પ્રમુખ પદે મારો આજરોજ 14મી વખત ઐતિહાસિક મને જીત મળેલ છે। મારી સાથે પ્રકાશભાઈ વ્યાસભાઈ પણ 5મી વખત ઉપપ્રમુખ પદે વિજેતા થયેલ છે। વિજયભાઈ સેરસિયા પણ 3જી વખત વિજેતા બનેલ છે અને કારોબારી સભ્ય ઉદયસિંહ પણ જાડેજા પણ 3જી વખત વિજય 6 વખત વિજય પામેલ છે અને કારોબારી સભ્ય તરીકે કરમજીભાઈ પરમાર, બ્રિજરાજસિંહ ઝાલા અને સાગરભાઈ પટેલનો પણ ભવ્ય વિજય થયેલ છે। માનું છું અહીંયા પત્રકાર ગણ બધા આવેલ છે તેનો આભાર માનું છું। પૂર્વ પ્રમુખ, અમારી જુનિયર ને સિનિયરની ટીમનો પણ ખૂબ જ હું આભાર માનું છું। એસોસિએશને જે ટેકો જાહેર કર્યો, ઓપન ટેકો જાહેર કર્યો, ટેબલ નોટરી એસોસિએશનનો પણ હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું। રઝાક બુખારી, દિવ્યાંગ ન્યૂઝ, મોરબી।